પછી જેવી જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હવે ગોપીઓ તો બિચારી બહાર આમ જોયું, વસ્ત્ર હતા નહીં. ઠાકોરજી હરી ગયા હતા. ઠાકોરજીએ કહ્યું, આવો બાર. તમે 4 દોષ કર્યા છે. કેટલા? પહેલું, વસ્ત્ર બધા નિવસ્ત્ર થઈને યમુનાજીમાં કે કોઈ પણ જળાશયમાં સ્નાન સ્ત્રીઓએ કરાય. તમે કેમ કર્યું? આ તમારો દોષ છે, જે માફ નથી થઈ શકે એમ. ગોપીઓએ કહ્યું, પ્રભુ અમારો જવાબ સાંભળીને પછી અમને દોષ છે એવું કહો તો અમે આપના શિક્ષા માટે તૈયાર છીએ. ઠાકોરજી કહ્યું, બોલો. પ્રભુ, વરુણ દેવતા છે ને, જળના દેવતા કોણ? વરુણ દેવતા અમને રોજ વિનંતી કરતા, ગોપીઓ તમે આખો દિવસ ઠાકોરજી સાથે હો, તમારા બેડલા ચડાવે, તમારા માખણ ચોરે, તમારી આ રાસ રમે, તમારી પાછળ દોડે. આહા, તમે કેવા નસીબદાર. અમે તો દેવ હોવા છતાંય અમને કાંઈ નથી મળતું, તો અમને ઠાકોરજીના ગુણાનુવાદ સંભળાવો ને. તો અમે વસ્ત્ર યમુનાજીના મનોરથ રૂપે બાર. એ કે વળી યમુનાજી ક્યાં આવ્યા? યમુનાજી અમને કહ્યું તું, ગોપીઓ તમે વ્રજમાં પ્રગટ થયા છો ને, તો તમે વસ્ત્ર બધા કાઢીને અંદર આવો, તો મારે તમને તનુ નવત્વનું દાન કરવું છે. શેનું? એટલે યમુનાજીના મનોરથ રૂપે અમે નિવસ્ત્ર સ્નાન કર્યું છે. મારા વાલા, આ અમારો દોષ છે? ઠાકોરજી કે ના, યમુનાજીનો મનોરથ તો બરાબર. બીજું આપણે પૂછ્યું કે કેમ હંમેશા જળાશયમાં સ્નાન કરતા વાતો કરાય નહીં, વરુણ દેવતાના દોષી બનીએ. ગોપીઓએ કહ્યું, પ્રભુ વરુણ દેવતાએ વિનંતી કરી કે તમે સ્નાન કરો ને ત્યારે ઠાકોરજીના ગુણાનુવાદ કરો. એની માન લીલા કયો, દાન લીલા કયો, હોરી લીલા કયો, ચોરી લીલા કયો, પ્રેમ લીલા કયો, રસ લીલા કયો, રાસ લીલા કયો, અન્નકોટ લીલા કયો, પનિહારી લીલા કયો, નૌકા વિહાર લીલા કયો. મારવાલા, આપણા જ ગુણાનુવાદ કરતા હતા, બીજી વાતો કરતા. પ્રભુ અમારો દોષ છે? ના. ત્રીજો તમારો દોષ, તમે કાત્યાયની દેવીની પૂજા કેમ કરી, અન્યાશ્રય કેમ કર્યો? ગોપીઓ કે પ્રભુ, કાત્યાયની દેવી અમે વ્રજ યમુનાજીની વાલુકામાંથી બનાવી છે, એટલે અમે અન્યાશ્રય કર્યો. પ્રભુ કે ત્રણેય માફ, ચોથું માફ નહીં. કે કેમ? કે તમે વ્રત કેમ કર્યું? તમને વિશ્વાસ છે કે હું તમને મળી ગયો છું, તમારી સાથે ખેલું છું, તમારી સાથે બોલું છું, તમારી સાથે ભોજન, તોય તમે વ્રત કર્યું. એટલે જ વલ્લભ કહે છે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાસે, રસિક ચરણ શરણ સદા રહત હૈ બડભાગી જન, અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાતે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. વલ્લભ કે છે 4 જયંતી, 24 એકાદશી, 2 અધિકની, આના સિવાય તમારે ને મારે કોઈ વ્રત કરવાનું, દેહ દમવાનું નથી. ગોપીઓને કે કેમ વ્રત કર્યું? એ કે પ્રભુ એ અમારો દોષ, એ અમારી ભૂલ, એ અમારો અપરાધ. ઠાકોરજી કે એની પનિશમેન્ટ આ, હવે તમને અત્યારે નહીં મળું, 11 મહિના પછી શરદ પૂનમની રાતે તમને રાસમાં રસનું દાન. આ લીલા ચીરઘાટની. હવે ગુસાઈજીના બેઠક જે છે, શૃંગાર રસ મંડળ ગુસાઈજીએ લખ્યું છે, એમાં પહેલા પાને લખ્યું છે, જેનું ચિત્ત હજી સંસારમાં હોય, જેનું મનમોહનમાં ના પરોવાયું હોય, એણે આ ગ્રંથને સ્પર્શ કરવો. એનું દાનલીલાનું પ્રકરણ
ચીરઘાટ પર લખ્યું છે. તો આપણે ત્યાં દર્શન કર્યા, કાત્યાયની દેવીના કર્યા, અને ચીરઘાટ, ચીરહરણ બધાય વૃક્ષે જોયું ને, એ લીલાને ત્યાં વિરામ આપીએ. હવે આગળ બધું નથી કેવું, ખાલી 5 મિનિટ બચવનનું કહીએ. એનું કારણ આપણી લાલચ મોર જોવામાં છે. ઓલા ભાઈએ કહ્યું આપણને કે તમે અહીંયા બેસો કલાક, અહીંયા મોર સિવાય કાંઈ દેખાશે નહીં. તો ઠાકોરજીને મોર વાલા કે નહીં મારા વાલા? મોર કુટીમાં રાધાજી માટે મોર બન્યા હતા. કેમ બન્યા હતા એ રામાવતારની લીલા છે, પછી કહીશ કોઈક વાર. હવે વાત બચવનની. અહીંયા તમે નીચે જાઓ ને તો બચ્છ બિહારી છે, અહીંયા સામે બચ્છકૂપ છે, અહીંયા વલ્લભના બેઠકજી છે, અને અહીંયા ગુસાઈજીના બેઠકજી છે. બચવનની ભાગવતની લીલા બધાય જાણો છે. જુઓ, ઠાકોરજી અહીંયા છાક લીલા કરતા હતા. તો સખાઓ ના મુખમાં દે અને અડધું લઈને પોતાના મુખમાં મૂકે. ઉપરથી બ્રહ્માજી જોતા હતા. હાય હાય, બ્રહ્મ આવો હોય? એઠું ખાય? શંકા ગઈ. અને અહીંથી ને ઠાકોરજી જે ગાયોને બછરા ચરાવવા લઈ આવ્યા હતા, એનું હરણ કરીને, બાળકોનું હરણ કરીને બ્રહ્માજી લઈ ગયા. ઠાકોરજીએ પોતાનામાંથી એવા જેવા બછરા અને એવા જેવા સખાઓ પ્રગટ કરી અને સાંજે ઘરે આવ્યા. 1 વર્ષ પછી બ્રહ્માજીને એમ થયું, અરે મારાથી તો કેટલું ખોટું થઈ ગયું. મેં બ્રહ્મ ઉપર, પરબ્રહ્મ ઉપર, ઈશ્વર, ભગવાન, પરમાત્મા, આના ઉપર મેં શંકા કરી. ગીતાજીમાં ઠાકોરજીએ સ્પષ્ટ આજ્ઞા કરી, સંશય આત્મા વિનશ્યતિ. પાછા મૂકી ગયા. ભાગવતમાં 2 જણાએ આ વસ્તુ કરી, બ્રહ્માજી અને ઇન્દ્રએ. બ્રહ્માજીને માફ ના કર્યા, ઇન્દ્રને કર્યો. એનું વિવરણ સુબોધિનીજીમાં વલ્લભે સરસ આપ્યું. બ્રહ્માજીએ બધાને વિમુખ કર્યા ઠાકોરજીથી. કર્યા ને લઈ ગયા, એટલે વિમુખ કરે ને માફ ન કરાય. આપણે કોઈ સત્સંગમાં આવતું હોય, કોઈ ઠાકોરજી પુષ્પ કરાવતું હોય, અને એમાં આપણે ઊંધે રવાડે લઈ જઈએ તો ઠાકોરજીથી એ સહન થાય. તો બ્રહ્માજીને માફ ના કર્યા. એનું પ્રગટ પ્રમાણ કયું? બ્રહ્માજીને એમ થયું કે બધાને અધરામૃત મળ્યું, સખાઓને મને મળે તો કેવું સારું. પણ ઠાકોરજી એ અધિકાર નથી આપ્યો. બ્રહ્માજી માછલું બન્યા. એ કે ઠાકોરજી હાથ ધોવા આવશે ને તો ઓલું અધરામૃત ધોવાય ને એ મારા મોઢામાં લઈ લઈશ. યમુના કિનારે આવ્યા, જોયું ઠાકોરજી, ઓહો એમ તારે અધરામૃત જોઈએ છે. બ્રહ્માજીનો અધિકાર નથી મારા વાલા. એ આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને તો આપણો અધિકાર છે. અને એક દિવસ નહીં, રોજ. ઠાકોરજીએ જોયું કાં તો બ્રહ્માજી માથલું. સખાવન કે હાલો હાલો, બહુ મોડું થાય છે. યમુનાજીમાં હાથ નથી ધોવા, ફેટાથી હાથ ધોઈ લ્યો. લૂછા ધોયાય નથી. બ્રહ્માજીને અધરામૃત ન મળ્યો, એને માફ ન કર્યો. અને ઇન્દ્રએ 7 દિવસ પ્રભુની સન્મુખ કર્યા ને. 7 દિવસનો સાવરો, 7 દિવસ સુધી 7 વેણુના નાદથી ને 7 દિવસ સુધી બધાને સાથે રાખ્યા. આટલી અનરાધાર મેઘ વરસાયો, છતાંય પહેલી દંડવતી કોણે કરી? ઇન્દ્રએ. આગળ સુરભી ગાય, વચમાં પોતે, અને પાછળ ઐરાવત હાથી. દંડવતી કરતો કરતો ગોવિંદ કુંડ આવ્યો. ગાયને જોઈને એટલે પ્રભુ પ્રસન્ન થઈ ગયા. ઇન્દ્રએ ગાયનું પૂંછની આમ જોઈને કીધું, પ્રભુ મને ખબર છે મારા એવા દોષ છે, માફ નહીં કરો. આવ આવ. ઇન્દ્રએ કહ્યું, પ્રભુ એ કે તે 7 દિવસ બધાને સન્મુખ કર્યા ને, જા તારો દોષ માફ. તો ઇન્દ્રએ કહ્યું કે મારે માફ કર્યો હોય તો એક વિનંતી કરવી છે. કે શું? કે સુરભી ગાયના દૂધથી અભિષેક કરું.
એ ક્યાં કર્યો? ગોવિંદ કુંડ ઉપર. તો ગોવિંદ કુંડ શેનાથી ભરેલો છે? દૂધથી. આપણને કેમ દર્શન ન થાય? હજી આપણી આંખ લૌકિક જુએ છે. આને જો વેલા પીરસવા ગયા, અહીં લાઈનમાં બેઠા તોય આવ્યા. આની ગાડી પેલા આવી ગઈ. દર્શનમાં ધ્યાન નથી. જ્યારે એ ધ્યાન કે આપણે પેલા નો આવ્યો તો રસ્તામાં તો આપણે શ્રી કૃષ્ણ શરણામમાં વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ બોલતા હતા. તો વલ્લભ કે છે મારી પાસે આવસ ને તો તું બોલતો બોલતો આવ, તારી ગાડી ભલે પાછળ આવી. તને પીરસવાનું મોઢું આવ્યું તો તું મનમાં વિચાર કરસ કે આહા વ્રજમાં મને કેટલો અધરામૃત લેવાનો આનંદ મળ્યો. તો વાત કરતા હતા બચવનની. અને ઇન્દ્રએ સુરભી ગાયના દૂધથી અભિષેક કર્યો તો ગોવિંદ કુંડ દૂધથી ભરાયો. અને ઐરાવત હાથીની સૂંઢમાં આકાશી ગંગાનું જળ હતું. કયું? ક્યારનું? સમુદ્ર મંથન વખતે ઇન્દ્રને ઐરાવત હાથી પ્રભુએ આપ્યો. એ હાથીના સૂંઢની અંદર આકાશી ગંગાનું જળ ઇન્દ્રએ સાચવીને રાખ્યું હતું. એ આકાશી ગંગાના જળથી ઠાકોરજીને અભિષેક કર્યો અને નામ શું પાડ્યું? ગોવિંદ. તો અહીંયા બચવનમાં વલ્લભે પારાયણ કર્યું. ગુસાઈજીએ પણ અહીંયા આ ગ્રંથનું વિવરણ કર્યું. અને બચવનની અંદર ત્યારનું જે માહોલ હતું, કાંટા ને કાંકરા ને ઝાંખરા ને, વલ્લભે બધું ગામની બહાર જ કર્યું છે. ગામમાં ક્યાંય પધાર્યા? શું કામ? વલ્લભનું સ્વરૂપ એવું હતું મારા વાલા, એને કોઈ પ્રચાર પ્રસારની જરૂર નહોતી. પદ રજ ગંધ પ્રતાપ. વલ્લભના ચરણની રજ નીકળે ને એ ચારો બાજુ જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય. તો આ બચવનની ઘણી લીલા, ચીરઘાટની ઘણી લીલા, આ બધી લીલાઓ, આ બાજુ મહાત્મ્ય. જ્યારે તમે ઘરે જાશો અને સતત મનન કરશો તો વ્રજ મોહે બિસરત. બસ વલ્લભને એ જ કહીએ, વ્રજ ન વિસરાવતો. ઠાકોરજી ગોકુળથી ને મથુરા પધાર્યા, મથુરાથી દ્વારકા આવ્યા, વ્રજને ભૂલ્યા. ઠાકોરજી રોજ છે ને આ બાજુ જ માથું રાખીને સુએ, મસ્તક. તો રૂક્ષ્મણીજી, કાલિંદીજી, સત્યા, એ પ્રભુ કોઈ દિવસ આ બાજુ મુખારવીને ન રાખે. વારા ફરતી બધાએ પૂછ્યું, ઠાકોરજીએ કશું કહ્યું નહીં. છેવટે સત્યાજીએ પૂછ્યું, પ્રભુ રોજ કેમ આ બાજુ મુખારવીને રાખો છો? સત્યાજી, હું ગોકુળથી નીકળ્યો ને ત્યારે ગોકુળ મારા હૃદયમાં હતું અને એ બાજુ છે ને મારું ગોકુળ આવ્યું છે ને એટલે હું એ બાજુ માથું રાખીને શું છું. મારા વાલા, ઠાકોરજી વ્રજ નથી ભૂલ્યા તો આપણાથી ભૂલાય? વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. બસ દરેક જગ્યાએ, દરેક લતાપતામાં, દરેક રજમાં, દરેક પશુ પક્ષીમાં, દરેક વ્રજવાસીમાં ઠાકોરજીના દર્શન કરજો. રાધાજીએ કહ્યું, અહીંયા પશુ પક્ષી, આ લતાઓ પતાઓ પ્રભુ એ બધાની મને શરમ આવે છે ને તમે પ્રગટ કીએ રસ જાય. ઠાકોરજી કે આ તો બધા મારા અંગ છે. આજે હરિરાયજીની મોટી દાન લીલા છે, બધા વાંચજો. એમાં છેલ્લેથી ને છઠ્ઠી લીટી આવે છે કે આ તો બધા મારા અંગ છે. વાકો કાહે દોહરાય, એનાથી ડરો નહીં, એ હું જ છું. તો આ બધું કોણ છે મારા વાલા? બસ ત્યાં જઈને આ બધું યાદ કરીએ,
અને આ વિરામ આપે. બોલો વલ્લભા જો